સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મુકાયો છે। સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આ ફોટો મૂકીને આરતી પણ કરાઈ। બાપુના ભક્તોના એક જૂથે આસારામનો ફોટો બિલ્ડિંગના ગેટ પર મૂકીને આરતી કરી હતી ને જેમાં હોસ્પિટલના કેટલાક ફરજ પરના અધિકારી સાથે જ તે હાજર સિક્યુરિટીના જવાનો પણ જોવા મળે છે જેઓ આરતીમાં જોડાયા હતા। સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિડીયો ઉતાર્યો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। सरकारी कामे बहार હતો કેમ્પસની બહાર હતો તે દરમિયાન મારા ઉપર અમારા સિક્યુરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ રીતે સ્ટેન્સર બિલ્ડિંગમાં આસારામ બાપુના ફોટા સાથે કંઈક આરતી થઈ રહી છે અને ફ્રૂટ વિતરણની કંઈક બાબત છે। એટલે મેં તરત જ બધું બંધ કરવાની સૂચના આપી તાત્કાલિક ધોરણે અને મારા સાથી જે ડૉક્ટર ભરત પટેલ છે જે આરએમ ઓફિસમાં જ ફરજ બજાવે છે એને તાત્કાલિક ફોન કરીને જણાવ્યું કે ત્યાં જઈને બધું જ બંધ કરાવી દેવો અને એ લોકો પાસે કંઈક સાહિત્ય હતું તેનું વિતરણ પણ અટકાવી દીધું અને જેવી ખ્યાલ આવ્યો તેવું તરત જ એક્શન આપણે ઓથોરિટી તરફથી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે વિપુલની કરી છે ધરપકડ। અડાલજમાં યુવક અને યુવતી ઉપર કર્યો હતો હુમલો। યુવકનું મોત થયું। આ હુમલામાં લૂંટના ઈરાદે હત્યા કરી હતી તેવું સામે આવ્યું છે અને હવે આરોપી ઝડપાયો છે। જી હા, અડાલજમાં યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિપુલની કરી છે ધરપકડ। અડાલજમાં યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો। યુવકનું જેમાં મોત થયું હતું। ફરી ફ્લોટિંગ ગોલ્ડના કાળો કારોબાર જેનો પર્દાફાશ થયો છે। એસઓજીએ 3 આરોપીઓને ઝડપી ₹5 કરોડની કિંમતનું ફ્લોટિંગ ગોલ્ડ કબજે કર્યું છે। આ ત્રણેય આરોપી વેરાવળથી આ કિંમતી વસ્તુ સુરત લાવ્યા હતા અને તેમની યોજના હતી કે સુરતમાં ગ્રાહક મળી જશે, ભારી કિંમતે તેઓ વેચી શકશે, પરંતુ અડાજણ વિસ્તારમાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા। તો વેલ માછલીની ઉલટી એટલે કે ફ્લોટિંગ ગોલ્ડનો વેપાર કરવો ગુનો છે અને આ કુદરતી પદાર્થનો ગેરકાયદેસર વેપાર અટકાવવા પોલીસે કડક પગલાં લીધા છે। વસીમ અને મોઇનુદ્દીન જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા। એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો। આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા। ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ₹452 જાહેર કર્યા છે, પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે। તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ ₹750 અને મહત્તમ ₹1250 સુધીના ભાવ મળ્યા। આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓછા ભાવ મળ્યા છે અને શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાના કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરે છે, તેની જગ્યાએ જો નવરાત્રિથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને તેઓ વેચી શકે છે। સરકાર દ્વારા સામાન્ય રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તે લાભ પાંચમથી કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક ખેડૂતો છે તે નવરાત્રિની અંદર પણ પોતાની મગફળી વેચવા છે તે મજબૂર બન્યા છે। ખેડૂતો છે તેમને ₹800થી લઈને ₹1200 સુધીના ભાવ મળી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ખેડૂતો સાથે વાતચીત કરીશું કે આખરે તેમની મગફળી હાલ અત્યારે કેટલામાં ગઈ છે। ભાઈ, તમારું નામ શું છે? ક્યાંથી આવો છો? કેટલી મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે? મારું નામ મેહુલસિંહ ભાટિયા, ગામ કોંટ। હું મગફળી ભરીને રાજકોટ યાર્ડમાં આવ્યો। ₹1170 ભાવ આવ્યો બરોબર। આ ભાવ સરકારના ભાવ સામે ₹300 ભાવ ફેર અને સરકાર આપણે હમણાં સીસીઆઈને હજી રજીસ્ટ્રેશનના જ હજી ઠેકાણા નથી। હજી આજથી 2-2.5 મહિના પછી હું તમને કહું કે ખરીદી કરશે બરોબર। ખરીદી કરશે ક્યારે? ખેડૂત ઘરમાં મગફળી રહેશે જ નહીં ત્યારે। અને આવા ભાવ આવે, ખેંચામણ ₹50 થાય, કોણ છે લાવવાના? દરેકમાં વધે, અમારામાં કોઈ દી વધવાનું સરકાર નામ લેતી જ નથી કે ભાઈ ખેડૂતને દઈ મોટા મોટા દાવા કરે છે ફલાણું કર્યું, જે કર્યું પણ અમને ખેડૂતને ભાવ દો। વાવણીમાં જેને 15 જૂનની આજુબાજુ જે મગફળીનું વાવેતર થયું હોય એની મોસમ હવે ચાલુ થાય નવરાત્રી અને દિવાળીની વચ્ચે, એટલે સરકાર કોઈ પણ ખેડૂત એક સૂત્રતા જળવાય, રજીસ્ટ્રેશનના ક્રમ જળવાઈ રહે અને એના માટેથી લાભ પાંચમ પછી શરૂઆત કરશે।
સર્કિટ હાઉસ પહોંચ્યા છે અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાશે સમીક્ષા બેઠક। પોતાના સંસદીય ક્ષેત્રના પ્રશ્નોની સમીક્ષા કરશે। એએમસી દ્વારા નાખવામાં આવેલી નવી ટ્રંક લાઇનને લઈને બેઠક ચાલી રહી છે। ગાંધીનગર લોકસભાના પાણી અને ગટરના પ્રશ્નોને લઈને પણ સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। અમદાવાદ અને ગાંધીનગરના કલેક્ટર સહિતના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપી રહ્યા છે। બંને કોર્પોરેશનના કમિશનર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। રાજકોટમાં રમેશચંદ્ર ફેફરે કર્યો આપઘાત। પોતાને ભગવાનનો 10મો અવતાર ગણાવતા હતા। વારંવાર ચર્ચામાં પણ આવ્યા હતા રમેશચંદ્ર ફેફર। પોતાને કલ્કી અવતાર ગણાવતા હતા, પરંતુ વર્ષોથી તેઓ એકલવાયુ જીવન જીવતા હતા। તેઓએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે। તો પોતાને કલ્કી અવતાર ગણાવતા હતા અને ઘણી વખત તેઓ ચર્ચામાં પણ આવ્યા છે। તો અલગ અલગ નિવેદનો આપીને તેઓ ચર્ચામાં રહેતા હતા। વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે। વધારો થઈ રહ્યો છે। પાણીની આવક સતત વધી રહી છે। તો 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક છે અને ત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડના વાપી સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થાય છે અને આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે। આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે। આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે। અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે। આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વલસાડના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે। વધારો થઈ રહ્યો છે। પાણીની આવક સતત વધી રહી છે। તો 2 દિવસથી વરસી રહેલ વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક છે અને ત્યારે ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમના 10 દરવાજા ખોલી 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જો કે વરસાદનું જોર યથાવત રહેતા આગામી સમયમાં તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવાની તંત્રની તૈયારી છે। આ તરફ પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડના વાપી સંઘ પ્રદેશ દમણમાંથી પસાર થાય છે અને આથી નદી કિનારાના બંને તરફના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ચોમાસુ વિદાય લેવાના સમયે પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તાર એટલે કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ અને વરસાદના વધી રહેલા જોરને કારણે અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં 1 લાખ ક્યુસેક પાણી છે એની આવક થઈ રહી છે। આથી ડેમનું
રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી અત્યારે 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં 1 લાખ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવનાર છે. આથી અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી વહેતી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. દમણગંગા નદી મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડ જિલ્લા અને સાથે જ સંઘ પ્રદેશ દમણમાંથી વહે છે. આથી નદી કિનારાના બંને વિસ્તાર તરફના લોકોને છે એ સાવચેત કરવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે મધુબન ડેમનું છે વોર્નિંગ લેવલ છે 79.86 મીટર, પરંતુ અત્યારે ડેમમાં છે પાણીની સપાટી પણ વોર્નિંગ લેવલ સુધી પહોંચી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે. આથી તબક્કાવાર પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે. અત્યારે મધુબન ડેમમાં જે રીતે સ્થિતિ ઉદ્ભવી રહી છે અને ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે મધુબન ડેમ અત્યારે પૂરેપૂરો 99% એટલે 99% જેટલો ભરાઈ ગયો છે. આથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી જે નદી કિનારાના લોકો છે તેમને સાવચેત કરાયા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.